हेलो एवरीवन, एकदम कुरकुरी क्रिस्पी जबरदस्त टेस्टी महाराष्ट्रियन स्पेशियल कोथंबीर वड़ी बनશે આ ટ્રીકથી એકદમ પરફેક્ટ। તો આજે હું તમારા માટે લઈને આવી છું સુપર ક્રિસ્પી ક્રન્ચી મહારાષ્ટ્રની ફેમસ બનાવવામાં એકદમ સિમ્પલ અને આસાન કોથંબીર વડી। બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે। આજે મેં એને એટલી સિમ્પલ બનાવી દીધી છે કે ન તો તમારી કોથંબીર વડી ફેલાશે કે વધારે તેલ પીશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ આ ક્રિસ્પી કરારી જાળીદાર કોથંબીર વડીને। સુપર ટેસ્ટી અને ક્રિસ્પી કોથંબીર વડી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા કોથમીરની ભાજીનું એક મોટું બંચ લીધું છે। એને સાફ કરી ધોઈ અને ઝીણી સમારીને લઈ લીધી છે। મેઝરમેન્ટના કપથી જોશો તો 3 કપ કોથમીર છે। એને એક મિક્સિંગ બોલમાં લઈ લેશું। હવે અહીંયા આપણે એક પેસ્ટ બનાવવાની છે। એના માટે ગ્રાઇન્ડિંગ જારમાં 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં અને 5 થી 6 લસણની કળીઓને ટુકડામાં કટ કરીને લીધી છે। જો તમે લસણ નથી ખાઈ રહ્યા તો સ્કીપ કરી લો। 1 ટીસ્પૂન જીરું એડ કરશું અને એની પેસ્ટ બનાવી લેશું। તો અહીંયા આપણને 1 થી 1.5 ચમચી જેટલી પેસ્ટ તૈયાર થશે। હવે આ જ બોલમાં એડ કરશું સફેદ તલ। એનાથી થોડું ક્રિસ્પી અને ક્રન્ચી ટેસ્ટ આવશે। 1 ચમચી જેટલા બાકી રાખીશું જે આગળ યુઝમાં લેશું। 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર લેશું। 1/2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર લેશું। ધાણા જીરાનો પાવડર લેશું, એનાથી ફ્લેવર બહુ સરસ આવશે। અને થોડો ગરમ મસાલો લેશું જેનાથી ટેસ્ટ એન્હાન્સ થશે। સ્વાદના અનુસાર મીઠું એડ કરશું। આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ જે આપણે બનાવીને રાખી હતી એ એડ કરશું। અહીંયા હું એડ કરી રહી છું એક સિક્રેટ વસ્તુ, મગફળીનો દરદરો પાવડર। એનાથી કોથંબીર વડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો। એડ કરેલા બધા જ મસાલા અથવા તો ફ્લેવરની સાથે મસળીને મિક્સ કરી લેશું। મીન્સ કોથમીરના દરેક પત્તામાં મસાલા કોટ થઈ જવા જોઈએ। કોથમીરની અંદર એનું પોતાનું પાણી પણ વધારે રહે છે। મસળવાથી એ પોતાનું પાણી પણ રિલીઝ કરશે। તો તમે જોઈ શકો છો કે પાણી સારી રીતે રિલીઝ થયું છે। હાથ પણ ભીના થઈ ગયા છે। આ સ્ટેપ જરૂરથી કરજો જેનાથી કોથમીરનો જે અસલી સ્વાદ છે એ આપણી કોથંબીર વડીમાં આવી જાય। હવે આ થયા પછી 3 કપ બારીક કટ કરેલી કોથમીરની અગેન્સ્ટમાં 1.5 કપ બેસન લીધો છે। મેં અહીંયા ચણાની દાળનો બેસન લીધો છે। તમે ચાહો તો મગની દાળનો લોટ પણ લઈ શકો છો ફોર અ ચેન્જ। એ જ કપનું માપ લઈને 1/2 કપ ચોખાનો લોટ લેશું। 3 કપ કોથમીરની ભાજી, 1.5 કપ ચણાનો લોટ અને 1/2 કપ ચોખાનો લોટ આપણે લેશું। ચોખાનો લોટ ન હોય તો તમે બારીક રવો પણ લઈ શકો છો। બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે। આવી રીતે બનાવશો તો 100% તમારી કોથંબીર વડી પરફેક્ટ જ બનશે। પછી ભલે તમે પહેલીવાર બનાવી રહ્યા હોય। બધા જ મસાલા, બધા જ લોટ અને કોથમીરને ભાજીને મસળીને મિક્સ કરવાનું છે જેથી લોટમાં અને મસાલામાં પણ કોથમીરની ફ્લેવર આવી જાય। આમ કરવાથી સ્વાદમાં તમને ઘણો જ ફરક લાગશે। ફક્ત 3 થી 4 ટેબલસ્પૂન પાણી એડ કરીને લોટ બાંધી લઈએ। જો તમારે સિલિન્ડ્રિકલ શેપમાં કોથંબીર વડી બનાવવી હોય તો લોટ થોડો સ્ટીફ બાંધો। આપણે અહીંયા સ્ક્વેર શેપ એટલે કે વડીનો શેપ આપશું એટલે થોડોક સોફ્ટ લોટ બાંધી રહ્યા છીએ। તો અહીંયા આપણો લોટ બાંધીને તૈયાર છે। હવે એને સ્ટીમ કરવા માટે ઢોકળાની જે પ્લેટ આવે છે એ મેં લીધી છે। એને તેલથી ગ્રીસ કરી લેશું। તમારી પાસે આ પ્લેટ ના હોય તો તમે નોર્મલ પ્લેટમાં પણ બનાવી શકો છો। એના ઉપર થોડાક તલ સ્પ્રિંકલ કરશું અને હવે બાંધીને રેડી કરેલો લોટ એડ કરશું। અડધી પ્લેટ જ કવર થશે। તો પ્લેટની જે એજીસ છે ત્યાં સુધી એને સ્પ્રેડ કરી લેશું। એક સમાન લેવલમાં કરી લઈએ। તો અહીંયા સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે। એના ઉપર થોડા તલને પાછા સ્પ્રિંકલ કરી લેશું અને હલકા હાથેથી પ્રેસ કરી લેશું। હાથ ક્લીન કરીને જ પ્રેસ કરો, નહીંતર હાથમાં તલ ચીપકી જશે। અહીંયા મેં સ્ટીમરને 4 થી 5 મિનિટ માટે ગરમ કરવા માટે મૂકી દીધું હતું। પાણી ઉકળી રહ્યું છે। હવે એમાં પ્લેટ રાખી લેશું। હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે એને સ્ટીમ કરશું। 12 મિનિટ પછી બિલકુલ તૈયાર છે। સ્ટિકથી ચેક કરશું તો ટૂથપીક એકદમ ક્લીન આવી રહી છે। તો આ તૈયાર છે। પ્લેટને બહાર નીકાળી લેશું। 2 થી 3 મિનિટ માટે એને હલકું ઠંડુ થવા દેશું અને હવે નાઇફની હેલ્પથી સ્ક્વેર શેપમાં કટ કરી લેશું। તમે તમારી પસંદગીના હિસાબે નાના અથવા મોટા શેપમાં કટ કરી શકો છો। આપણે અહીંયા બાઇટ સાઇઝના જ કટ કરી લેશું। તો તમે જોઈ શકો છો બિલકુલ ચીપકી નથી રહ્યા। જો તમે ચાહો તો એને આમ જ ચાની સાથે એન્જોય કરી શકો છો। પણ જો તમે ઓછા તેલવાળું ખાવાનું પસંદ કરતા હો તો એકચ્યુઅલી આ ક્રિસ્પી ખાવામાં આવે છે તો આપણે એને ડીપ ફ્રાય જ કરશું। ઇનો ફ્રૂટ સોલ્ટ કે સોડા વગર એકદમ સોફ્ટ અને જાળીદાર કોથંબીર વડી રેડી છે ફ્રાય કરવા માટે। પેનમાં તેલને ગરમ કરવા માટે રાખી મૂક્યું હતું। હવે એમાં એક એક કરીને કોથંબીર વડીને ડ્રોપ કરશું। મીડિયમ ફ્લેમ પર બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે। 2 થી 3 મિનિટ માટે એક સાઈડ થવા દીધી છે અને એના પછી સાઈડને ચેન્જ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે। ત્યાં સુધી મેં એને ફ્રાય કરી છે। એક બેચને ફ્રાય કરવામાં મને 4 થી 5 મિનિટ લાગી છે। તમે ચાહો તો સ્ટીમ કરેલી કોથંબીર વડીને 3 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ખાવી હોય ત્યારે ફ્રાય કરી લો અને ગરમ ગરમ સર્વ કરી શકો છો। તો લો તૈયાર છે ટેસ્ટી, યમ્મી, ડિલિશિયસ કોથંબીર વડી।
એક તમને તોડીને પણ દેખાડું છું. અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી પરફેક્ટ તૈયાર થઈ છે, જેને હું સર્વ કરી રહી છું લીલી ચટણીની સાથે. મજા આવી જશે. 100% મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ સિમ્પલ છે, તમે જરૂરથી બનાવશો. બહુ લાંબી પ્રોસેસ પણ નથી અને ગરમ ગરમ ચા સાથે તો બહુ સરસ લાગે છે. તો આજની આ મહારાષ્ટ્રીયન ફેમસ કોથંબીર વડીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી ફરી મળીશ નવી એક મજેદાર રેસીપીની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ કીપ વોચિંગ.